આટલા બધા તડકામાં આંખોને તો સનગ્લાસ પહેરાવી ને પ્રોટેક્ટ કરી લીધી, પણ સ્કિનને પ્રોટેક્ટ કેવી રીતે કરશું? મોટા ભાગના લોકો એવું માને છે કે સનસ્ક્રીન લોશનનો યુઝ ખાલી સમર સિઝનમાં જ કરવો જોઈએ, પણ જ્યારે આપણી સ્કિન લાંબા સમય માટે સનલાઇટ કે યુવી રેઝના સંપર્કમાં આવે છે ને, ત્યારે અચાનક સ્કિન ટેનિંગ, સ્કિન પિગમેન્ટેશન, પ્રીમેચ્યોર એજિંગ અને સ્કિન ડેમેજ ખૂબ જ વધી જાય છે. જો તમારે રોજ માટે સનલાઇટના કોન્ટેક્ટમાં આવવાનું અથવા તો કામ કરવાનું થતું હોય તો તમારે SPF 30 થી લઈને 50 વચ્ચે અને સાથે PA+3 વાળી સનસ્ક્રીન લોશન યુઝ કરવું જોઈએ. સનસ્ક્રીન લોશન બહાર જતાના 15-20 મિનિટ પહેલા કાન, ગળા અને હાથ પર લગાવવાનું ક્યારેય ના ભૂલવું જોઈએ. અને જો તમારે લાંબા સમય સુધી સનલાઇટમાં કામ કરવાનું થતું હોય તો તમારે એને 2-3 કલાકમાં ફરીથી એપ્લાય કરવું જોઈએ. સનસ્ક્રીન લોશન ખાલી ફેરનેસ કે બ્યુટી ક્રીમ નથી, પણ એ તમારી સ્કિનનું પ્રોટેક્શન છે. અને એટલે જ સનસ્ક્રીન લોશન ખાલી સમર નહીં પણ વિન્ટર અને ક્લાઉડી વેધરમાં પણ લગાવવી જોઈએ.